તરફ ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોની અટકાયત। વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માંગણી સાથે 2 દિવસથી વિરોધ પ્રદર્શન તેઓએ શરૂ કર્યું છે। ખેલ સહાયકમાં જોડાયેલા શિક્ષકોને છૂટા કરાતા વિરોધ નોંધાવ્યો। 10 વર્ષથી વધુ સમય ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી ન કરાયાનો આરોપ છે। ખેલ સહાયક યોજના બંધ કરવાની માંગણી સાથે વિરોધ કરતા હતા। ગાંધીનગર રામકથા મેદાનમાં એકત્રિત યુવાનોની પોલીસે અટકાયત કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, કેટલા ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને શું તેઓની માંગ? છેલ્લા 2 દિવસથી ગાંધીનગરના રામકથા મેદાનની અંદર વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો દ્વારા ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે રાત્રે પણ પોલીસે રામકથા મેદાનમાં બેસેલા કેટલાક યુવાઓની અટકાયત કરી હતી અને ત્યારબાદ આજે સવારથી આ યુવાઓ એકત્રિત થયા હતા। લગભગ 250 થી 300 ની સંખ્યામાં આ વ્યાયામ શિક્ષકો માટેના જે ઉમેદવારો છે તે એકત્રિત થયા હતા। તેનું માગણી એ હતી કે જે ખેલ સહાયક યોજના શરૂ કરવામાં આવી છે, સરકાર તે યોજના બંધ કરે અને તેની જગ્યાએ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરે। કારણ એ પણ આપવામાં આવ્યું હતું કે છેલ્લા 10 વર્ષ કરતા વધુના સમયગાળાથી રાજ્યની અંદર શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી, જેના કારણે મોટાભાગની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। તો આ ભરતી કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે। આ ઉપરાંત જે ખેલ સહાયક તરીકે સરકાર 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરે છે, તેને પણ અધવચ્ચેથી મૌખિક સૂચના આપી અને છૂટા કરી દે છે, તો આ પણ યોગ્ય નથી। આવી અનેક બાબતોને લઈ અને તેઓએ આ ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે આજ બપોરના સમયે રામકથા મેદાન ખાતે એકત્રિત થયેલા યુવાઓને પોલીસે અટકાયત કરી છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે તેની અંદર પોલીસે આ તમામ યુવાઓને રીતસર ઘસડી અને પોલીસ વાનની અંદર બેસાડતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને તેમને પોલીસ હેડક્વાર્ટર ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।